હવે અંકિતભાઈ સાહેબે ઘણો બધો ટોપિક કવર કરી દીધો છે. બીજી વાત એ છે, એવા કલ્ચરલ પ્રોગ્રામની વચ્ચે અમને ગોઠવવામાં આવ્યા છે, એટલે કદાચ ઘણા બધા બાળકોને અણગમો પણ થતો હશે કે આ પ્રોગ્રામ હવે સરનો ડાયગ્નોસ્ટિક અને ટ્રીટમેન્ટનો પાર્ટ છે, એટલે એમને એ એક્સપ્લેન કર્યો સારી રીતે. મારો છે રિસર્ચનો પાર્ટ. એટલે રિસર્ચમાં અમે લોકો એવું કરતા હોય કે પ્રિવેન્શન કઈ રીતે થાય, એટલે કે કેન્સર કઈ રીતે રોકી શકાય, એ વધારે અગત્યનું છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે તમાકુ ખાવાથી કંઈ થતું નથી. હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું. કેન્સર એને કહેવાય કે જેમાં જે કોષો છે એનો કંટ્રોલ જતો રહે. હું તમને સાયન્સ ભણાવવા જઈ રહ્યો છું, કદાચ મને પણ અઘરું લાગી રહ્યું છે, કારણ કે તમારો કેટલો ઇન્ટરેસ્ટ હશે. સાયન્સમાં ઘણા ઓછા લોકોનો ઇન્ટરેસ્ટ હોય છે. અનકન્ટ્રોલ સેલ્સનો ગ્રોથ થાય એને કેન્સર કહેવામાં આવે છે. તો આ થાય કઈ રીતે? ઘણા લોકોને એવો પ્રશ્ન હશે કે આ થતું હશે કઈ રીતે. કોઈને કંઈ ખાવાની એવી હેબિટ ના હોય, કંઈ પણ પ્રોબ્લેમ ના હોય તો પણ થઈ જતું હોય છે. પછી એવા પ્રશ્નો લઈને આવતા હોય છે થયું કે હું એક એક્ઝામ્પલ આપું છું. કેવું છે કે હું જ્યારે અપડાઉન કરતો હતો કંથરાવીથી મહેસાણા જતો હતો, તો એવા ટાઈમે મારે ધીણોજ જવું પડે ને ધીણોજથી બેસવું પડે પ્રાઇવેટમાં કંથરાવી જવા માટે. તો ત્યાં એક 80 વર્ષના કાકા હતા કે જે જીપમાં મારી જોડે બેઠા હતા, અને એમને મને પૂછ્યું બેટા શું કરે છે? મેં કીધું સાહેબ આ રીતે, એટલે કાકા હું આ રીતે સ્ટડી કરું છું, મારો અભ્યાસ છે PhD છે કેન્સરમાં, અને એ વખતે હું બ્લડ કેન્સર ઉપર રિસર્ચ કરતો હતો. તો એ વખતે કાકાએ કહ્યું કે એમાં તમે શું મોટું કરી કાઢો છો, એમ કે ઘણા એવા છે મારા જોડેના છે ને મારા પછીના પણ ગુજરી ગયા છે કેન્સર થઈને, કશું કોઈ આદત નહોતી, કંઈ પણ નહોતું તો પણ, અને હું એક આખી ગળીની બીડીની ગળી પી જાઉં છું રોજ. ચા 20 થી 25 વાર મારે જોઈએ છે, છતાં પણ હું ચાલતો જ છું, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે કાકાની ઉંમર 80 વર્ષની હતી, એટલે મેં અનિવાર્ય સમજ્યું નહીં કે એમને હું સમજાવી શકીશ, કારણ કે એમને ગળે વાત ઉતરશે નહીં. પણ હું આ સ્ટેજ ઉપરથી તમને કહેવા માગું છું કે આ બધી રમત છે કોષની, જે આપણે ગુજરાતીમાં અથવા સાયન્સની ભાષામાં કોષ કહીએ છીએ. આપણા શરીરમાં જે કોષ હોય છે, કોષના કેન્દ્રમાં DNA હોય છે, અને આ બધી જ રમત એ DNAની છે. DNAની સાઇઝ છે 6 ફીટ. એક કોષમાં 6 ફીટ DNA લાંબુ હોય છે. હવે ટોટલ કોષ એક બોડીમાં કેટલા હોય છે? એક આપણા હ્યુમન બિંગના તો 30 થી 40 ટ્રિલિયન હોય છે. તો હવે વિચાર કરો કે આ DNA જો એક લંબાવવામાં આવે તો DNA કેટલું લાંબુ થાય? તમે નહીં માનો, એ DNAની સાઇઝ કેટલી થશે કે આપણે પૃથ્વીથી સૂર્ય ઉપર 100 ચક્કર લગાવીએ ને એટલું લાંબુ DNA થશે. હવે આ DNAની કરામત છે જેથી આ બોડી ચાલે છે. આખું શરીર એના ઉપર છે. એમાં એક જરાક પણ નાનો મોટો ચેન્જ આવે તો પ્રોબ્લેમ થવાના. નાના પ્રોબ્લેમો ખ્યાલ નહીં આવે, પણ જેમ જેમ મોટા થશો અથવા તો તમારી નેક્સ્ટ પ્રોજેની એટલે કે તમારા બાળકો, એમાં એ દેખાશે. એટલે રોકવું કઈ રીતે, હું ખાસ એક જ ટોપિક કહીશ, અને એના માટે કહીશ કે આ તંબાકુ ઉપર. કારણ કે આપણા સમાજમાં હું જ્યાં ઉછર્યો છું ત્યાં મેં જોયું છે કે લોકોને તંબાકુ ખાવાની આદત બહુ વધારે હોય છે. આ તંબાકુ એક એવી વસ્તુ છે કે તમને ક્યાં સુધી લઈ જશે ખ્યાલ નહીં આવે. સાહેબે જે ટ્રીટમેન્ટની વાત કરીએ તો દૂરની વાત છે, પણ ટ્રીટમેન્ટ પહેલાંના જે પ્રોબ્લેમો છે જે તમે જાતે ઊભા કરી રહ્યા છો તંબાકુ ખાઈને. એક સાદું ઉદાહરણ આપું કે બહેનો એક રબરની રિંગ વાપરતી હોય છે માથાને બાંધવા માટે. મહિનો સુધી વાપરે, પછી એનું ઇલાસ્ટિક લૂઝ થઈ જાય છે. નવી લાવ્યા હોય ત્યારે બરાબર હોય છે, વર્ક કરતી હોય છે, ત્યારે તો રોજ યુઝ કરતા હોય છે. સેમ DNAનું પણ આવું છે. DNAનું આપણા બોડીમાં રિપેર મિકેનિઝમ હોય છે. એટલે તમે કંઈક પ્રોબ્લેમ કરો, ક્રિએટ કરો તો DNA ડેમેજ થાય, પાછું રિપેર થઈ જાય. એ તમારી ઇમ્યુન સિસ્ટમ ઉપર ડિપેન્ડ કરે, એટલે તમારી બોડીની શક્તિ ઉપર. હવે જૂના જમાનામાં જે લોકોનો ખોરાક હતો તમને કદાચ ખબર જ હશે કે અત્યારની જનરેશન કરતાં કેટલા બળવાન અને મજબૂત હતા, અને એમની શારીરિક શક્તિ કેટલી હતી. તો એવા ટાઈમે નશો એમને કંઈ કરી શકતો નહોતો. કેમ કે રિપેર થઈ જતું, થાય રિપેર થઈ જાય, પણ એક એવા સંજોગો આવે કારણ કે DNAની પણ એક ઇલાસ્ટિસિટી હોય છે. એક હદથી વધારે જ્યારે પ્રોબ્લેમ થાય પછી એ કંટ્રોલેબલ નથી રહેતો. તો એવા જે અનકન્ટ્રોલેબલ
કોઝ છે એને આપણે ડિઝીઝ કહીશું, એટલે કે કેન્સર કહીશું. અને એ અલ્ટિમેટલી જે કેન્સરમાં પરિણમે. હવે જેટલા તમાકુ આપણે જીભની અંદર ભરીએ છીએ, માવા ખાઈએ છીએ, મને કંઈ થતું નથી, મને કંઈ નથી થતું, પણ એ અત્યારે ખ્યાલ નહીં આવે અંદર શું પ્રોબ્લેમો થઈ રહ્યા છે. એ આગળ જતાં ખબર પડશે તમને. એટલે મહેરબાની કરીને એ છોડી દેજો, કારણ કે એની ટ્રીટમેન્ટ બહુ જ અઘરી છે. જ્યાં સુધી મારું કામ છે, હાઈ થ્રુપુટ ટેકનોલોજી અમે યુઝ કરીએ છીએ અને જેનાથી અમે આ ચેક કરીએ છીએ. અમારું કામ ત્યાં સુધી લિમિટેડ નથી કે કોને કેવો રોગ થયો છે, કારણ કે જેમ બ્લડ કેન્સર છે, સ્તન કેન્સર છે, બહુ જ બધી ટાઈપના હોય છે. તો એમાં કઈ ટ્રીટમેન્ટ આપવી એ ડૉક્ટર નક્કી નથી કરી શકતા. એ અમારા ત્યાં એનો રિપોર્ટ થાય પછી જ ખબર પડે કે આમાં કઈ ટ્રીટમેન્ટ આપવી. એ ટ્રીટમેન્ટ જો ના મળે યોગ્ય સમયે તો એ પેશન્ટ 1 વીક કે 1 મહિનામાં પણ એક્સપાયર થઈ શકે. એટલે ખાસ જરૂરી છે કે તમાકુ છોડવું. તમને અત્યારે લાગતું હોય કે બોડીને કંઈ થતું નથી, પણ આ મેજર નુકસાન આગળ ઉપર કરી શકશે. તમને નહીં તો તમારા બાળકોમાં કરશે. તમને કંઈ નહીં થાય, તમે ગુજરી જશો, રિપોર્ટ વિના જતા રહેશો. કદાચ આ મારાથી આવું કહી ના શકાય, પણ હવે આ સ્ટેજ ઉપર છું તો મારું કહેવું જરૂરી છે, કારણ કે હું મારા સમાજનું હિત ઈચ્છીશ કે તમાકુ રોકવું જરૂરી છે. એ બહુ જ મેજર નુકસાન કરી શકે છે ને એના પાછળ ટ્રીટમેન્ટમાં જે ખર્ચાઓ થાય છે, અથવા તો જે આખું બકલ મિકોઝા કાઢી નાખવું પડે છે, પછી લોકો ખાઈ પણ નથી શકતા, પ્રવાહી જ ગળવું પડે છે. તો આ પ્રોબ્લેમો નિવારવા માટે પહેલાંથી ચેતી જશો. અને અમારું એક અગત્યનું કામ છે પ્રી ઇમ્પ્લેન્ટેશન જીનેટિક્સ, એટલે કે જેને હું ગુજરાતીમાં નહીં કહી શકું પણ એમ કહી શકીશ કે કદાચ આવી કોઈ ખામી ઉદ્ભવી હોય તો હવે એમના બાળકોમાં એ ના આવે. કારણ કે ઘણા સ્તન કેન્સર છે કે જે વારસાગત થયેલા છે, જે આમાંથી કદાચ કોઈએ અનુભવ્યા પણ હશે, જેમના ફેમિલીમાં થયા હશે તો એમને ખ્યાલ હશે. તો એ રોકવા માટે શું કરવું, એના માટે પ્રી ઇમ્પ્લેન્ટેશન જીનેટિક્સ એક નવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ થાય, જેમાંથી તમારા બાળકો છે જે નોર્મલ આવે એના માટે. એટલે મારો તો બસ આટલું જ કહેવાનું હતું સમાજને કે ભાઈ તમાકુ અને આવા જે ન્યુસન્સ છે, બીજા ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે કોઈ કેમિકલ એક્સપોઝર છે, આ છે, પણ અત્યારે હાલ જે મેજર કોઝ છે અને ખાસ કરીને આપણા ગુજરાતમાં પ્રવર્તી રહ્યું છે તમાકુ, એટલે હું ખાસ એની ઉપર ભાર આપું છું. બાકી વધારો તમારો સમય નહીં લઉં, બસ વિરમું છું. થેન્ક યુ અને ધન્યવાદ. કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકશો. ખૂબ ખૂબ ધન્યવાદ ધર્મેશભાઈ, જે તમારી ઉપયોગી માહિતી એવી સરસ મજાની હતી. કાકાનો એક બહુ સારો પ્રશ્ન છે કે કેન્સર ચેપી રોગ છે? તો બધા જ કેન્સર ચેપી નથી.